સદગુરુ મહારાજની જય. હવે આદિ સુધી આપણને આ ઉપદેશ નતો તઈ આપણે જે કઈ ભગવાનને ગોતતા કે ભગવાન કેવો હોય છે ક્યાં હોય છે કોઈ વળે એવું કીધું કે ભાઈ આત્માની ઓળખાણ કરી લ્યો તો 84માં છૂટશો. તો આપણે જો કે ઘણા ઠેકાણે ઉપદેશ લીધો હોય પણ 84 ક્યારે છૂટે કે આત્માને ઓળખે થાય. અને આત્માને ઓળખાઈને ભાળ્યા વિના થાય નહીં. કોઈ જો આપણને સમજાવતું હોય કે ભાઈ અનુભવમાં આવશે એ દેખાય નહીં તો દેખાય વિના કઈ આત્મા ઓળખાય નહીં. તમતાર કે ગંગા સત્ય એનો પુરાવો આપ્યો કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. તો પછી એ ગુરુની એનો દેશ એ કઈ જુદું ન રહે. શું કે આપણે તો આદિવાત જ્ઞાન છે. ઘણા કોમેટે એક કરી છે કે ભાઈ એનો દેશ દેખાડવાનું કીધું, ગુરુને દેખાડવાનું નથી કીધું. તો પણ એ અહીંયા એક જ થઈ જાય. પછી આ વિશ્વ સ્વરૂપ એટલે એટલું જ આપણને ખબર હોવી જોવે ને કે વિશ્વ સ્વરૂપ એક જ હોય, એ કાંઈ જુદું ન હોય. જે કૃષ્ણએ અર્જુનને કીધું પણ એને ઓળખાયો નહીં. એ કે તારે આ ઓળખવું હોય જાણવું હોય તત્વદર્શી પાસે જઈએ, બરોબર ને. અને આ આખી જે વાત હતી ને એને ધર્મગુરુ કહેવાય. કૃષ્ણ કોઈ એના સદગુરુ હતા નહીં અને એને કોઈ જ્ઞાન આપ્યું નથી. એ આ ધર્મગુરુ એટલે એને ધર્મ સમજાયો પણ ધર્મ સમજાવવામાં કપટ કરવું જોયું. એ ધર્મ યુદ્ધ કે થયું પણ ધર્મ યુદ્ધ ન રહ્યું, એમાં કપટ આવી ગયું. એટલે ધર્મ તો કોને કહેવાય પોતાનું સત્ય કર્તવ્ય, એમાં ખોટું ન હાલે એ ધર્મ કહેવાય. સત્ય કર્મ જે હોય ને એને ધર્મ કીધો. હવે બોલવું છે કાંઈ ને હાલવું છે કાંઈ એને કાંઈ ધર્મ કહેવાતો નથી. આપણો જૂનો ધર્મ એટલે જૂનો એટલે જે શરૂઆત થઈ, જૂનો કહેતા પહેલો વાત થાય કે શરૂઆત થઈ તો ક્યાંયથી શરૂઆત થઈ છે એ આપણને ઠેઠ અંત સુધી સમજાવી દીધું, બરોબર. આદિ અંત ને મધ્ય બોલે એ વસ્તુ હાચી. અત્યારે પ્રગટ બોલી રહ્યો છે તો આપણે ક્યાં ગોતતા? બહાર ગોતતા બધે કે ક્યાંય અહીં છે. કોઈ કે રૂપિયા કમળમાં, કોઈ કે કંઠ કમળમાં, કોઈ કે કાશી કેદાર પણ હાથ નહીં આવ્યો, હાથમાં આવ્યો નહીં. પણ આપણે જે ગોતતા એ જ પોતે હતા. એટલે ક્યાંથી હાથ આવે? આપણે જે ગોતતા એ પોતે હતો, ગોતવા વાળો પોતે હતો. એટલે હાથ ક્યાંથી આવે? પણ જયારે આપણે નિજ સ્વરૂપ નું ભાન થઈ ગયું ત્યાં આપણને નીકી ગયું કે આ તો ગોતતો એ જ પોતે હશે આત્મા. એટલે આ તમે કેટલું આમાં આપણે ધોરા કર્યા, કેટલા ખર્ચા કર્યા, કેટલા ખોટી થયા છે પણ આનો પાર આવ્યો નહીં. એટલે કીધું પોતાના પોઈન વિના ક્યારેય પાર નહીં આવે. ભાટકોનું જયારે બંધ થઈ જાય, પોતાને નીચે થઈ જાય તે 84 મટી કહેવાય. નકર તો આ ગંગા સ્થિતિમાં કે એમ કે અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, એ તો કે અધૂરિયાના કામ. તો અત્યારે આપણે ગુરુજનો જે દેહ ગુરુ જે ધર્મ ગુરુ છે એ તો આ મેળા મંડપ તો ઈ જ કરાવે કે તિથિ છે આજ ગુરુ મહારાજની મરણ તિથિ એમ બોલે. એમને મરણ તિથિ તો હું ગુરુ મીટી જાય એવો? આજ આપણને જે ગુરુ મળ્યા એ મરે એવા છે? એ તો આદિ અનાદિ જ છે. મરે છે કોણ? જન્મે એ મરે. બાકી જલમતા જ નથી, એને મરવાનું ક્યાં આવ્યું? અને એ તો આદિ અનાદિ જ છે. આવા તો કઈક યુગ વ્યાઈ ગયા પણ એ તો એમ નામ છે, એને કાંઈ ફેર પડ્યો જ નથી. વધે નહીં ઘટે નહીં, રહ્યા બરાબર. આટલો સમય વીઈ ગયો તો એમાં કઈ વધઘટ થાય નહીં. એટલે આવી વાત આપણને જો સમજાવી દે તો આપણને એમ થાય કે આ આત્મો બરાબર આપણને જે વતાયો તો આ સાંભળીને આંખે વતાયો. બીજે કોઈ ત્રીજી આંખ છે નહીં. એ આત્મજ્ઞાન એ જ ત્રીજી આંખ.
આત્મજ્ઞાન છે ઈ જ 10મો દ્વાર. નવ દરવાજા નવી રમત કે 10મા મોલે ઓ દેખાય. દાસીજીઓને દેખાય એમ કીધું છે. બોલો કીધું કે નહીં? કીધું. કે આ વાણી સંતોની આપણને પુરાવો દે તો આપણે સંતોને નહીં માનવાનું? માનવું જ જોઈશે ને. તો પછી આ તો સંતોની વાતો ઠોકરાવી દીધી. દેખાતો નથી ને સાંભળે આંખે ન દેખાય તો બીજી કઈ આંખે દેખાય? લ્યો હાલો. ત્રીજો લોચન જે શંકર ભગવાન ને વલાટે બતાવે છે એ ત્રીજો લોચન એટલે આત્મજ્ઞાન. એ ત્રીજું લોચન છે. પણ એવી ભ્રમણા મૂકી છે કે હવે તો જો આ ધર્મગુરુ આ દેહગુરુ એ જ નહીં સમજવા દે. તમે સમજી જશો તોય નહીં સમજવા દે. કેમ નથી? આમ છે. એટલે આપણે તો અહીંયા એનું સંગણું લીધું એટલે માનવું જોવે. અને વિવેક પાછો વિવેકમાં પૈસા મૂક્યા કે દક્ષિણા ગુરુને આપો. તો આને વિવેક કહેવાય? ક્યાંય કોઈએ એવું પૈસાનું કીધું નથી. ભક્તિ કરો ધજે અગમ ભેદ જાણો. કહો તે વસનમાં હાલો. એમાં ક્યાંય પૂજા પાઠ નથી આવી. એમાં ક્યાંય દક્ષિણા આવી નથી. તો હવે આવા સંતોની વાતો આપણે ઠોકરાઈ દેવી તો મૂર્ખ્યાત આપણે છીએ. એમાં બીજાને ક્યાંથી આપણે સમજાવશું? એ જે વાણેમ કીધું છે ખોટું નથી કીધું કે આ પાખંડ વાળા પૂંજાણા હસા જતી સતી સુપાણા ડાકલા વાગે ને આકલા ભાઈ બહુ ઘેર ઘેર જોતો દાણા પોતાના પૈણમાં કેમ આવડે પ્યાટી. જો જગ્યા છે પોતે છે એટલે એમાં બે ન હાલે. અને કોઈ દિન કે કેવા ધમસાણા કરે. ભગત એની હાથે નાથે લખ્યું હોય ફલાણા ભગત ને ઓલ્યા ભગત. ભગત જેવું કઈક હોવું જોવાનું. ભગત કાવી ગાય ભજન એને ભેદ નથી સમજાણા. આ પારકી વાણી વેસવા લાગ્યા લક્ષ્મી થઈ ગઈ વલસા. ધંધો કર્યો છે આમાં. ધંધો કરી નાખ્યો. ધર્મનો ધંધો કર્યો. વાણી વધે પણ પાળા ને પોતે એવા પોપટિયા જ્ઞાની ગણાણા. ભક્તિ માં કે ભડકા મેલી મીંડ્યા હંકરવાના. આ કરવા ભગત ની વાણી કોઈ આપણા શબ્દ નથી. બરોબર ને? કે ભક્તિ ને કઈ બીટકા નહીં ભરાય કે આપડે નાનું ભેગું કરી લ્યો એટલે એમને ભડકો મૂકી દીધો ભક્તિ અને ભેગું કરવા માંડ્યા. દરેક ને સમજાય છે. હવે બધાને હાસા ખોટાની ભાન થાય છે. હવે ખોટા ભ્રમણામાં આવે એવું નથી. પણ આમની સાલ એવી છેતરવાની સાલ ગોતી લીધી છે. અને છેતરવા વાળો પોતે છેતરાય નક્કી રાખજો કે પોતે છેતરાય. પાખંડ કોઈ દી પાર નહીં પડે. ભલે એનું હાલ છે. નહીં કીધું કે આ હરામનું ધન 5 થી 7 વરા 10 કે રડામૂળ જાય. એ ગતિનું લઈને જાય છે. પણ અત્યારે આવક આવતી હોય ને એટલે એને સારું લાગતું હોય છે. પણ ભલે આમાં એવું છે કે હોય કદાચ દઈ શકે. હવે ઓલો નથી લાઈનમાં સડી ગયો એને શું દેવું? ગુજુત ખાલી તો એને શું કરવાનું? તો એવા એ ઉછીના લઈ લઈને આપેલા છે. હવે વિચાર કરો. અને સામું જોવે છે કે એને ઉછીના લીધા છતાં મોઢામાં એમ નથી કીધું કે ભાઈ તું તો દક્ષિણા નો દે હાલશે. એટલું નથી બોલાતું. હવે વિચાર કરો આ ભક્તિને ક્યાં લઈ જાય છે આ લોકો. અને આ તો પાછું આના નવો કિલો કર્યો. નકા આપણે નિરાજ બાબાની વાતમાં ચોખ્ખું કીધું અમે હે જોગી અલખ અનાથી પાર બ્રહ્મ છે અંપારા નામરૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરવું હતા. લ્યો હમસે બ્રહ્મ હે. આ તો બ્રહ્મ મહારાજથી છે. હમસે બ્રહ્મ હે બ્રહ્મ છે સબ સંસારા. જે બી હમે સબને બીજ વૃક્ષ વિસ્તારા. આખું વર્ણના ઝાડવું બીજમાં છે. નાનું એવું બીજ હોય પણ આખો વળીમાં છે. પણ જયારે થાય તે ખબર પડે. એનો વિકાસ થાય તે ખબર પડે. પણ આપણને બીજ બારા કાઢ્યા. પછી અહીંયા મટી જવાની વાત આવે. નીરમાં ભળાઈ જવાની વાત આવે. થવાય જેવું કાંઈ નહીં. નીર એટલે પોતે
એમાં થવા જેવું ક્યાં? એ તો છે જ તે. એટલે ભળે જવાનું, મટે જવાનું સંતોએ વાત કરી છે, પણ છતાંય અત્યારે આ પાખંડ ઊભા કરી અને હવના ધંધા હવે ગોતી લીધા, ધર્મના ધંધા કર્યા. હવે આમાંથી આપણે જ બસવાનું, આમાં કોઈ ન બસાવે. કોઈ તો કહેતો હોય કે આ 84માં સોરાયા ગુરુએ, પણ ગુરુ પાસે કોઈ ન સોરાવે, અહીંયા જાય છૂટી જવાનું. પડી જાઓ એટલે છૂટી ગયા. અહીંયા ગુરુ શિષ્યના ભેદ નથી રહેતા. જેમ નદીનું પાણી દરિયા મળે છે ને દરિયો થઈ જાય, એમ પોતે જ પોતાનો ગુરુ છે. રામાપીરની વાણી કહે, આપણે નથી કહેતા કે પૂછો પૂરા પંડિતને, પૂછો શીત સંન્યાસીને આ નિજના ગુરુ કોણ? તો પૂરો પંડિત કોને કહેવાય? પૂરેપૂરું જ્ઞાન આપ્યું હોય એ પૂરો પંડિત, અને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું હોય એ પૂરો પંડિત. અહીંયા બે ન આવે, એને પૂરો પંડિત કીધો. બાકી પોથા પટ પર રગ મુવા પંડિત ભયો નહીં કોઈ. અઢી અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ પ્રેમ વસ્તુ જાણો સવા બાપાએ કીધો, પપ્પા પ્રેમ તત્વો પરખાવે એની તોલે બીજું ના આવે. સતારે કહી દીધો પ્રેમ પથના એમે પરવાસી પ્રેમી અમારું નામ. વેમની વાટે કોણ જાય જ્યાં જણાય હું ને મારું. મારો આશ્રમ છે, મારે વાડીઓ છે, મારે ઘરબાર છે. એટલે ભાઈ આપણું હોય તો હારી આવે, પણ હારે કઈ આવવાનું નથી. એ તો અહીંયા રહેવાનું. એ વાળી વેસાઈ જાય હોય ને તો એ જ જગ્યાએ કોઈ લઈ જાય એવું નથી. આ મકાન આખું ઊભું કર્યું ને, મટીરિયલ બાદ થી લાયા, પણ જગ્યા તો અહીં નહીં રહેવાય. પડી જાય છે મકાન તોય અહીં નહીં રહેવાય. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. એ વધશે નહીં, ઘટશે નહીં ક્યારેય. એટલે આ વસ્તુ આપણે જાણવાની છે પછી કે જે અહીંનું છે એ અહીંયા જ રહે. એ કોઈ વસ્તુ ક્યાંય આગી પાછી થાય એવી નથી. હવે અત્યારે આપણે વાતો મૂકી દીધી. જીવ આવે ને જાય એને કોણ રોકી શકે? એટલે જીવ આવે જાય એવો જ નહીં, કારણ કે એનું કનેક્શન આત્મા છે. જીવાત્મા આપણે બોલવી છે ને, એ કઈ આવે જાય એવું છે? કાંઈ આવે જાય એવું નહીં. માયા નો આવે જાય, કાંઈ વસ્તુ આવે જાય એવું નથી. નામ નથી આવે જાય એવું, રૂપ આવે જાય એવું નથી. જેમ છે એમ જ બધું છે જે સ્થિતિમાં. તો મરે છે શું? સતારે જયારે અનવર સાહેબ ને પૂછ્યું કે આ બધા મરે કરે, પણ આમાં મરે શું કે તારું મારું? ભાઈ કઈ મરે નહીં. તારું મારું કોણ કરે છે? આ મન કરે. એટલે મન મરે. લ્યો પછી સાખી ક્યાંક માયા મરે. માયા મરતી હોય તો હાથે કેમ ઊભી રહે? મન મરે ને માયા મરે ને મરમર જાય શરીર. શરીર જાય બરોબર, પણ માયા કઈ રીતે મરે? માયા જેમ છે એમ જ છે. મરી ગઈ હોય તો માયા હોય ધોળે હું લેવા? વાત તો સમજાવી જોવાની. એટલે વિચાર આપણે કરવાનો કે આ પોતાના માટે છે કે એના માટે એને માયા મરી જાય. બાકી આમ કોઈ કહેતો હોય માયા મરી જાય તો આ બધા માયા અહીંયા દોટ્યું. રામ જેવા માયા અહીંયા દોડ્યા હોય, ધનુષ માન લઈને. સ્વાનેરું મૃગ એ માયાવી હતો, માયા દીધી. એ ક્યાં મૃગ હતો? માયા દીધી. એટલે આમ વસ્તુ મરે એવી નથી. રામે વાનેરી મૃગ ને મારી નાખ્યો શું? માયા કઈ મારી નાખી હોય બીજી વાત નહીં કરે. એના માટે માયા મરી જાય. અને વાત તો એ જ સમજવાની. જયારે વાલ્મીક ઋષિએ રામાયણ લખીએ ને, એ જ્ઞાનની રીતે લખીએ કે ભાઈ 65 એટલે 5 ભૂતનો આ 5 તત્વનો આ દેહ બન્યો છે. એમાં 3 ગુણ છે. તો કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ 3 ગુણ. તો અહીંયા 3 ને જ મૂક્યા. રામ, લક્ષ્મણ ને જાનકી. રામ છે જ્ઞાન છે, લક્ષ્મણ છે વૈરાગ છે, સીતા એ ભક્તિ. હવે જ્ઞાન જ્યું, પછી લક્ષ્મણ જ્યાં વૈરાગ ગયો, અને પછી જ્ઞાન વૈરાગ જાય ને એટલે અહમ આવે.
કે હું કાંઈક સૌ. એ અહમ રૂપી રાવણ આવ્યો એટલે ભક્તિ જઈ. એટલે આમ ખાલી થઈ જાય છે પણ છોટે કાંઈ બીજું આપણે લાંબુ વિચારવાનું નથી. અહીંયા નક્કી આપણને થાય કે ભાઈ આ વાત બરોબર. એ ત્યાં તો યુગમાં જે બન્યું એ આપણને ખબર નથી, આપણે લખાણ માથે આવી. પણ વસ્તુ આપણે જ્ઞાનની રીતે સમજવાની. એટલે કીધું કે આ ચાર ચાર વેદ બ્રહ્માજી પડતા સાહેબ ઉનસે ન્યારા. એ કઈ વેદમાં આવે હોશે ને, પણ આપણે નક્કી આ રીતે કરવાનું હોય છે. સંતો છે ને અને કહેતા કે વેદ વાંચીને વધ્યા ઝઘડા હાસા શબ્દ સંતોએ પકડ્યા. વેદો વાંચ્યો ક્યાંક આ વેદમાં આમ લખ્યું હોય કે આ વેદમાં આમ લખ્યું છે, પણ એમાં હાસું શું હોય ને એ સંતે નક્કી કરી લીધું છે. આ સવા ભગત ની વાણી ક્યાં નરસિંહ ભગતે કીધું કે આ ગ્રંથોએ કરી ગડબડ, વાત નો કરી ખરી, બાકી એમનું એમ છે. આ વાત આપણને સંતોની કેમ ન સમજાય? આવા હારા હારા ગડબડ કરી દીધી કે ભાઈ આમાં ગડબડ કરેલી કાંઈ. હવે આપણે જેને દેવત પંડિત કેવી જેના આજ્ઞામાં અત્યારે આપણને નક્કી થાય છે કે વાત દીધી કરી હતી, જે કઈ 500-800 વર્ષ પહેલા જે વાત કરી હતી એ અત્યારે બને ત્યાં આપણને નક્કી થાય ને કે આને કઈક નક્કી કરીને બોલ્યા. એને કહી દીધું ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા થાય કાજીના કુરાન. ક્યારે ખોટા થાય? અસલ જાતિ સુરો પ્યારે થાય ત્યાં છે સુરાના સગડા. આ અસલ વસ્તુ આપણને જાણવા મળે ને એટલે આ બધા આપણને ખોટું જ દેખાય કે ભાઈ આ લખી નાખ્યું પણ જેમ છે એમ નથી લખ્યું. આમાં કઈક ભેદ પીડ્યા, વેદોમાં ભેદ છે. પણ આપણને નક્કી થવું જોવે, ખોટી ભ્રમણામાંથી છૂટે જવું જોવે. નરસિંહ મહેતા કે આતમ તત્વ ચીનો ને સાધના સર્વે રૂઠે, જપ કરો તપ કરો તીરથ કરો, એથી કરીને શું થયું? આનીથી તમને આત્માની ઓળખાણ નહીં થાય. જપ તપ તીરથ કરે કોઈ દી આત્માની ઓળખાણ નહીં થાય. આત્માને તો જે ઓળખતો એ ઓળખાઈ દઈશ. ઘણા એમ કે આત્મા ઓળખવા હું કરું છું, પણ જે ઓળખાય છે એને પાસે પૂગી જવાનું, એ ઓળખાઈ દઈશ. એ આંખે જ દેખાડ દઈશ, જોઈ લે. અને અર્જુન ને એ જ કીધું જોઈ લે મારો વિશ્વાસ સ્વરૂપ. એને જોવાનું જ કીધું. અત્યારે આપણને ભરમાયા કે દેખાય નહીં, દેખાય નહીં. એકે કીધું, બીજા કીધું કે આને થાવે જ કહેવાય. આટલા બધા થાળી જ કીધી, પછી લોટો કયો તો ગાંડા ગમે. આમ હાલ્યું છે. એ તો રાજાએ પાયખું કરવા બોલ્યા રાજા કે આમાં હાસા કેટલા? કે પ્રધાન કે મને આ સાંદામાં ઈશ્વર દેખાય. હા પ્રધાન કે હા મને દેખાય. શાના પછી બોલાય કે મને દેખાય. રાજાની વાત ને કેમ કે ટાળવી? પણ એક હાવ સીધો સાધો સૈનિક એ કે ભલા રાજાને જે દંડ કરવો એ મને કરી દે, પણ ખોટું કેવું જ નહીં. એટલે એને કીધું કે તમારે જે મને સજા કરી હોય ને એ કરી દીજો, પણ મને સાંધા સિવાય સાંધો જ દેખાય. મને એમાં કોઈ કાંઈ દેખાતું નથી. તઈ રાજાએ કીધું કે આ એક હાસો, બાકી તેમ બધા ખોટા. મેં તો પાયખું કરવા કીધું હતું. એટલે આમ આપણે એકે કીધું, બીજાએ કીધું, ત્રીજાએ કીધું. હવે એ બધું કહેતો કહેતી આના પોપટ કયું જ્ઞાન કહેવાય. પોતે જ્યાં નીકી નથી કીધું ને ત્યાં સુધી આના પોપટ કયું જ્ઞાન માનજો. અને ક્યારેય આપણને એમાં આત્માની ઓળખાણ નહીં થાય. અહીંયા મારા પૂરતો હું વાત કરું છું. પછી જેને જે લાગે મને જે અનુભવ અને અભ્યાસ લાગ્યો છે એ વાત કરું છું. હું તો સંતોની વાણી ઉપર આવેલી, મારે ક્યારેય એનું અપમાન કરવું નહીં. કોઈ સંતોની વાણીનું અપમાન ન કરાય. અને સંત કોને કહેવાય? અત્યારે આ સંતો થઈ થઈને ફરે? ના ના, શાંતિ પમાડે એને સંત કહેવાય. પછી તમ તો એના દાસ ને દાસ થઈ જાય. પણ આપણને શાંતિ પમાડવી જોવે. હજી આપણા દ્વારા મીટ્યા નહીં, આપણને શાંતિ થઈ નહીં, તો કઈ રીતે આપણે ગુરુ કર્યા?
અને હારા હારા સંતો હારા હારા ભક્તોએ આનો બચાવ કરવા જ લખી નાખ્યો, સાંભળી લીધો. સવારામાં એક શબ્દ લખી નાખ્યો છે કે ભાઈ ગુરુ ડૂબે ધરતી કંપે, રૂક રૂક જીવ નો જંપે. ઈ જીવ કે રૂક રૂક નહીં જંપે, ગુરુ કંપે. બોલો કયા કોને ગુરુ એમને માન્ય છે? આ સદગુરુ આપણે સત્યની જાય બોલ્યું, સત્ય તું ભાઈ એવું છે કે અને વ્યાપક છે. હવે આ એક ઉપદેશ કરી અને એ બાનેથી લૂંટવા એક દીવા જ દીવો કરવાનો છે. એમાં એ દીવામાં શું ઘટી જવાનું? એક દીવા તેમાં 100 દીવા વાઈ દો, એમાં એનું તેલ ઝાંખો ન પડે. પણ અત્યારે એમાં આ લૂંટા દાલીશ તો ઓલા લૂંટારા હારા કે જેસલ જેવા જો લૂંટ ફાટ કરતા એના સંત મળી ગયા અને આ બધું બંધ થઈ ગયું. એ જ લૂંટારો પીત થઈને પૂંજાય. શું કે સદગુરુ મળ્યા? તોરલા 3 તાર્યા 66 સુધી જેસલ રત્નો સોલટો એના ફલમાં કીધો પીત. આ કાંઠો મુકાઈ દીધો, હામાં કાંઠે પુગાડી દીધો. બોલો વાત કેટલી કે ઓલું મૂકી દીધું લૂંટફાટ અને આ છેડે એને એનો પોતાનો ધર્મ સંભાળી લીધો. ક્યાંય એને ભગવાનનો ધર્મ સંભાળવાનો, માતાજીનો ધર્મ સંભાળવાનો કીધો જ નથી. પાપ તારું ભરકાય અને ધર્મ તારો જ સંભાળે. એ સત્કર્મ જે કર્યું ને એ જ એનો ધર્મ. પીત થઈ ગયા જેસલ ગાડે વાલિયા લૂંટારા જેવા જો ઋષિ થઈ જતા હોય, અરે અંગુલી મલ જેવા જો બહુ સાધુ બની જતા હોય તો એને પાપનું પ્રાયશ્ચિત કરી નાખ્યું. બાકી આ ભગવાનનું આપણે દેવી દેવતા કેવી જે ફોટામાં હથિયાર ચાલીને બેઠા, એના હથિયાર તો મૂક્યા જ નહીં. ઠેઠ સુધી હત્યા કરવાનું નથી મૂક્યું. પોતાના રાજ માટે, પોતાની સંપત્તિ માટે કાંઈક યુદ્ધ કર્યા છે, કંઈક એમાં વિધવાયુ બની છે, કંઈક એમાં અનાથ બાળકો બન્યા છે. ક્યારે એને હૃદય પલટો થયો કે હાજરીના હૃદય પલટો થયો કે હથિયાર મૂકી દીધા. અશોક ચક્રવર્તી કલિંગનું યુદ્ધ 1000 માણસની કતલ થઈ જાય, એ જીતી ગયો સમ્રાટ અશોક. પણ જીતી ગયો ને જયારે એ વિધવાના રુદન, એ અનાથ બાળકોની સિંહું સાંભળે ને તેથી એને તરવારનો ઘા કરી દીધો કે આને શું કરવું. અને બહુ જ સાધુ બની ગયો જેવા સમ્રાટ અશોક. એના હજી આપણે આ સિક્કામાં અત્યારે નોટોમાં એનો અશોક ચક્ર આવે, અશોક થૂંબ આવે છે, 3 વાઘ મારા વાળો. એ નિશાની એની એને હૃદય પલટો થયો કહેવાય. પણ આપણે જે ભગવાનનું માનીએ છીએ ક્યારે હૃદય પલટો નહીં થયો હોય અમને? લખાણ બોલે છે. આપણે નથી અશોકને જોયો, નથી કોઈ ભગવાનનો જોયા, પણ એનો ઇતિહાસ બોલે છે. એટલે આમાંથી આપણે જાગી જવાનું છે. જેમ છે એમ પોતાને નક્કી કરવાનો, બીજો કોઈ નક્કી નહીં કરી દે. અને એના જ અભ્યાસ જાગ્યો કહેવાય. સદગુરુ મહારાજની જય.